વડોદરા રાહુલ ગાંધીના વિરોધમાં શહેરના કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યાના નેતાઓ રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા। શનિદેવ મંદિરથી લઈને કોંગ્રેસ કાર્યાલય સુધી મોટી સંખ્યામાંના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા। કાર્યાલય પહોંચી રાહુલ ગાંધીના વિરોધમાં કરી સૂત્રોચ્ચાર। आगामी समय में जो राहुल गांधी माफी नहीं मांगे तो उग्र कांग्रेस पार्टी राहुल गांधी राहुल गांधी गर्व से कहो हम हिंदू हैं, गर्व से कहो राहुल गांधी माफी मांगो, माफी मांगो राहुल गांधी माफी मांगो, माफी मांगो, माफी मांगो। मुर्दाबाद राहुल गांधी, मुर्दाबाद राहुल गांधी, मुर्दाबाद राहुल गांधी, मुर्दाबाद कांग्रेस पार्टी, मुर्दाबाद कांग्रेस पार्टी, मुर्दाबाद। गर्व से कहो हिंदू है, गर्व से कहो हिंदू है, गर्व से हाय रे कांग्रेस, हाय 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 रे कांग्रेस, हाय 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 रे कांग्रेस, हाय हाय राहुल गांधी, हाय हाय राहुल गांधी, हाय हाय राहुल गांधी। પ્રહારો ઘાસ રાજીવ ગાંધી અને એમની ટીમે કર્યો છે। હિન્દુ ક્યારે પણ હિંસક હોતો નથી। જો હિન્દુ સમાજ હિંસક હોત તો કાશ્મીરમાં माफी मांगो, माफी मांगो राहुल गांधी, माफी गांधी, हाय हाय राहुल गांधी, हाय हाय राहुल गांधी, हाय हाय राहुल गांधी, हाय। वे पीटीआई लोगो डिफरेंट गाड़ी पर हिंदू समाज पर जे प्रहाराघात કર્યા છે એ રાહુલ ગાંધીને અમે કહેવા માંગીએ છીએ કે હિન્દુ સમાજ એક છે ને હિન્દુ સમાજ જ્યારે આજે તમે કઈ વિરોધ કર્યો વિપક્ષના નેતા જેમને નવી નવી જવાબદારી મળી છે એ અતિ ઉત્સાહમાં આવીને અત્યારે જે એમના સ્ટેટમેન્ટ આવ્યું છે હિન્દુ વિરોધી એ કહે છે કે હિન્દુ તોફાન કરે છે, હિન્દુ દંગાઓમાં સામેલ હોય છે અને હિન્દુ જુઠ્ઠો છે। આ સ્ટેટમેન્ટનો અમે સખત વિરોધ કરીએ છીએ। તમામ હિન્દુ 100 કરોડથી વધારે હિન્દુ જ્યારે દેશમાં છે એ તમામ હિન્દુઓની લાગણી આહત કરવાનો એમને એક કૃત્ય કર્યું છે અને આ પહેલી વાર નહીં, ઇલેક્શન દરમિયાન પણ અલગ અલગ એમના સ્ટેટમેન્ટો આવ્યા છે। કોંગ્રેસ પાર્ટીની આ પ્રથા રહી છે કે હિન્દુઓનું અપમાન કરીને, હિન્દુઓને નીચા દેખાડીને મત મેળવવાના। ત્યારે આ 2014 પહેલા જે ક્યારેય મંદિરમાં જતા નતા એવા આજે રાહુલ ગાંધી મજબૂર બનીને મંદિર જાય છે। આજે સંસદમાં પણ મહાદેવનો ફોટો એમને લઈને જવું પડે છે। આ પરિસ્થિતિ જો ઊભી થઈ હોય તો આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને હિન્દુ તરફી અને દેશ પ્રેમ સરકારના લીધે આ વસ્તુ શક્ય બની છે। ત્યારે આ ફરીથી હિન્દુઓનું અપમાન કરવા માટેનો એમનો એક જે પ્રયત્ન છે આ હજુ અઠવાડિયું નથી થયું અને આ સ્ટેટમેન્ટ આપણે સાંભળીએ છીએ। આવનારા 5 વર્ષમાં વિપક્ષ કઈ હદ સુધી નીચે જશે આપણે આની ઉપરથી કલ્પના કરી શકીએ છીએ, પણ ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો આ સાખી નહીં લે। જ્યાં જ્યાં જરૂર પડશે, જ્યાં જ્યાં હિન્દુઓનો અપમાન કરવામાં આવશે ત્યાં યુવા મોરચો સજ્જ છે અને આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ વડોદરાના કોંગ્રેસના કાર્યાલય પર આવ્યા છે અને એનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આવનારા સમયમાં જો માફી નહીં માંગે તો આનાથી પણ ઉગ્ર પ્રદર્શન કરવા અમે તૈયાર છે।